બનાસકાંઠાના ભાભરમાં પાણીની સમસ્યા જોવા મળી છે। સરસ્વતીનગર સોસાયટી બાદ સ્થાનિકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે। એક મહિનાથી પાણી ના આવતા રહીશોનો હોબાળો સામે આવ્યો। વિકાસની વાતો વચ્ચે ભર ઉનાળે પાણીની સમસ્યા જોવા મળી છે। સમયસર વેરો ભરવા છતાં પાણી ન આવતા લોકો રોષે ભરાયા છે। તંત્રને જાણ કરવા છતાં કામગીરી કરવામાં આવી નથી। શું તકલીફ છે? પાણીની કેટલા દિવસથી? મહિનાથી કોતો 12 મહિના કોતો આતો ત્યાં તો મહિનો આવે તારી પાણી આવતું જ નથી। એક મહિના જેટલું પાણી આવતું અમે તને પાણી પાતા એક મહિનાથી પીવાતા ભરવાતા પણ આજ કામ કેટલી જગ્યાએ પાણી ઢોળે છે, અમે વેરો ભરાતા તો આ પછી ઘરવાળા વેરો નહીં ભરતા હોય, વેરામાં જો ઘડીક મોડું થાય તો આમ કરે, નોટિસો મિલે આમ કરે, તો આ બધાને એક મહિનાથી પાણી આવતું નથી, બિચારા શું કરે કહો। અને વસે ખોટી લાઈનો નાખે છે અને જેટલું રોડ ઉપર પાણી ઢોળે છે કહો, અહીંયા કોઈ કેવા દાતા નથી નગરપાલિકાવાળાના। હવે ફોન જ નહીં ઉપાડતો, એટલે રમેશભાઈ પટેલ છે કોક, રમેશભાઈ પટેલ છે, એને અમે 10 ફોન કર્યા, ફોન જ ના ઉપાડે। એટલે આ વિશે નગરપાલિકા આવે આમ કે અમે ભાજપ સરકાર કે ગેરંટી કરોડો નહીં હાલે છે, તો અમારે તો 20 વર્ષ બીજે પાણી ક્યાં જાય છે? બીજે તો બધી સોસાયટીમાં જાય, પાછળ નથી જતું, એક અમારે પાછળ વાળા બીજે